નમસ્કાર મિત્રો, આપણે હવે શરૂઆત કરીએ બેઝિક ઇલેક્ટ્રિકલ. પ્રકરણ 1 છે કરંટ ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત પ્રવાહ. એમાં ટોપિક છે પરમાણુ રચના, એટોમિક સ્ટ્રક્ચર. હવે એમાં છે તત્વ એ એવું પદાર્થ છે જેને બીજા પદાર્થોમાં વિભાજિત કરી શકાતું નથી. તત્વનો સૌથી નાનો કણ જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે તેને પરમાણુ કહેવામાં આવે છે. દરેક પદાર્થ ખૂબ નાના પરમાણુઓથી બનેલો હોય છે. બધા પરમાણુઓ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનથી બનેલા હોય છે. મોટાભાગના ઘન પદાર્થોને વિદ્યુત વાહકતા અનુસાર 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે વાહક, જેને આપણે કંડક્ટર્સ કહીએ છીએ. બીજું છે અર્ધવાહક, જેને આપણે સેમિકન્ડક્ટર કહીએ છીએ. ત્રીજું છે અવાહક, જેને આપણે ઇન્સ્યુલેટર કહીએ છીએ. કોઈ પદાર્થ વાહક બનવા માટે તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોવા જોઈએ જે પરમાણુઓ વચ્ચે સરળતાથી ગતિ કરી શકે. આ મુક્ત ઇલેક્ટ્રોન પરમાણુના બહારના કક્ષામાં હોય છે. વાહકતા વેલેન્સ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર ન્યુક્લિયસથી જેટલું દૂર જાય છે તેટલું વધે છે. એટલે કે બીજા કક્ષાનો ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષાના ઇલેક્ટ્રોન કરતાં વધુ ઉર્જાવાળો હોય છે. ત્રીજા કક્ષાના ઇલેક્ટ્રોન પાસે બીજા કરતાં વધુ ઉર્જા હોય છે. બહારના કક્ષાના ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળા હોવાથી ન્યુક્લિયસ સાથે ઓછી રીતે બંધાયેલા હોય છે અને વધુ ગતિશીલ હોય છે. બહારના કક્ષાના ઇલેક્ટ્રોનની ગતિશીલતાના કારણે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ શકે છે. આ બહારના કક્ષાના ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કહેવામાં આવે છે. એમાં યાદ રાખવાના મહત્વપૂર્ણ મુદ્દા: જે પરમાણુમાં 4 કરતાં ઓછા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય તે સારા વાહક એટલે કે ગુડ કંડક્ટર્સ કહેવાય છે. જે પરમાણુમાં 4 કરતાં વધુ વેલેન્સ ઇલેક્ટ્રોન હોય તે નબળા વાહક મતલબ પુઅર કંડક્ટર હોય છે. જે પરમાણુમાં ચોક્કસ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય તેને અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર કહેવાય છે.